ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં સાંજના 4:30 કલાકે ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં અગાઉની દુશ્મની બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કરતા મામા અને ભાણિયાએ બે સગા ભાઈઓ પર 3 રાઉન્ડ ફાયરિંગ કરતા એક ભાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે બીજાને ગંભીર હાલતમાં સારવાર માટે સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। બનાવ અંગે એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો। આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી હતી। ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં જૂની અદાવતથી થયેલ ઉગ્ર બોલાચાલીની ઘટનામાં ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં રાજુભાઈ વેગડ, રાહુલભાઈ વેગડ નામના મામા ભાણિયાએ બે સગા ભાઈઓ કુલદીપસિંહ અને ઋતુરાજસિંહ ઉપર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં કુલદીપસિંહનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે ઋતુરાજસિંહને હાથના ભાગે ગોળી વાગતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાને અંજામ આપતા ઉગ્ર બનેલા મામા ભાણિયાએ બચાવવા પડેલા પાડોશીઓ પર બંદૂક તાણી તેને અહીંથી જતું રહેવાનું કહ્યું હતું, જ્યારે ફાયરિંગની ઘટનાને અંજામ આપી મામા ભાણિયા નાસી છૂટ્યા હતા। ફાયરિંગની ઘટનાના પગલે એસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, જ્યારે આ ઘટનામાં એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી। આ ઘટનામાં વધુ માહિતી જે સામે આવી રહી છે, તેમાં પોલીસની વરવી ભૂમિકા પણ સામે આવી છે। રાહુલ વેગડ કે જે બુટલેગર હોય અને જેને દારૂનું સ્ટેન્ડ શરૂ કર્યું હોય, જ્યારે મરણ જનાર કુલદીપસિંહ આ વિસ્તારનો માથાભારે ઈસમ હોય, જે આવા ધંધાર્થી પાસેથી હપ્તા વસૂલ કરતો હતો। દારૂનું સ્ટેન્ડ જો શરૂ રાખવું હોય તો હપ્તો આપવો પડશે, જે બાબતે બપોરે રાહુલ વેગડને કુલદીપસિંહ અને ઋતુરાજસિંહના ઘર પાસે બોલાચાલી થઈ હતી। રાહુલને તેના મામા રાજુભાઈ વેગડને ફોન કરતા જ બંને ભાઈઓને રાહુલના ઘર પાસે ઉગ્ર બોલાચાલી કરતા ગુસ્સે ભરાયેલા રાજુએ તેની પાસે રહેલ રિવોલ્વર વડે બંને ભાઈઓ પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। આ ઘટનામાં પોલીસ પર જે આંગળીઓ ઉઠી રહી છે, તેમાં શહેરમાં ચાલતા દારૂના સ્ટેન્ડ પર પોલીસની મહેરબાનીથી ચાલી રહ્યા છે, જેમાં પોલીસ પણ હપ્તા લઈ રહી હોય અને દારૂનું દૂષણ વધારી રહ્યા છે, જ્યારે ફાયરિંગ કરનાર રાહુલ પાસે રિવોલ્વર ક્યાંથી આવી તે એક સવાલ છે। હથિયારો ભાવનગરમાં આવી રહ્યા છે, પોલીસ અજાણ છે, જે પોલીસની નિષ્ક્રિયતા દર્શાવે છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર।